આજે દરેક રાશિને કેવા સારા અને સાચા પરિણામ મળશે ત્યાં સાચવવાનું રહેશે। તો પહેલાં વાત કરીએ મેષ રાશિની। અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજે નોકરી ધંધાની અંદર પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે। કુટુંબ પરિવારમાં એક સારો સુમેળ જણાય આજના દિવસ માટે। જમીન મકાન આવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય, ગૂંચ હોય તો આજના દિવસ માટે ઉકેલાય। લાભ હાનિને ધ્યાનમાં રાખીને કામકાજ કરજો। ઉતાવળિયા નિર્ણયો નુકસાન ન કરાવે, થોડુંક ધ્યાનમાં રાખીને કામકાજ કરવું પડશે। હવે વાત કરીએ વૃષભ રાશિની। અક્ષર જેના બવવું છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે સાથી કર્મચારીઓની સાથે સાધારણ પરેશાની રહે તેવી શક્યતાઓ આજે વૃષભ રાશિના જાતકોને દેખાય છે। થોડું સાચવીને કામકાજ કરજો સાથી મિત્રોની સાથે કામ કરવામાં। સંપત્તિને લગતા પ્રશ્ન હશે તો એમાં સારો ઉકેલ મળે આજના દિવસ માટે। સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની તો રાખવી પડશે। કામકાજમાં ફાયદો થાય અને એના કારણે તમારું મન પ્રસન્ન રહેશે। આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે દેખાઈ રહ્યો છે। મિથુન રાશિની વાત કરીએ। કચ્છ ગ મિથુનમ પ્રોક્તા ઈમાનદારી કસોટી થાય ઈમાનદારીની આજના દિવસ માટે। કદાચ ઈમાનદારીની કસોટી તો થાય પણ સાથે સાથે વિજય પણ તમારો થવાનો છે, કારણ કે તમે સાચા છો એટલા માટે। મિત્રોની મદદથી તમારા કાર્ય સરળ બનાવી શકાશે। જીવનસાથી હોય ચાહે સંતાનો હોય, ભરપૂર સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે। મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે આવી શક્યતાઓ પણ આજે દેખાય છે મિથુન રાશિના જાતકોને। મિત્રો બધા કોલરોને લઈશું પણ સાથે લઈશું। આજે વાત કરવી છે કર્ક રાશિની। ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર સાથી મિત્રોનો એક સહયોગ સારો પ્રાપ્ત થાય। નોકરી ધંધા માટે કોઈ નવી અને સારી તકો મળે। કરેલા કાર્યની અંદર ચોક્કસ એક સારી સફળતા પ્રાપ્ત થશે। સંપત્તિને લગતા કાર્ય હશે તો આજના દિવસ માટે સારો સહયોગ મળે તેવા યોગ પણ આજે કર્ક રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે। સિંહ રાશિની વાત કરીએ। મ અને ટ જેના અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકો માટે માન સન્માન અને આબરૂમાં આજના દિવસ માટે વધારો થાય। કોર્ટ કેસ નિકાવા કોઈ પણ મગજમારીવાળા કામકાજ હોય બને ત્યાં સુધી આજે દૂર રહેજો। નોકરી ધંધાની અંદર પ્રગતિના સારા યોગ તો દેખાઈ જ રહ્યા છે। કોઈ પણ નિર્ણય જ્યારે લેવાનો હોય ત્યારે સમજી વિચારી નિર્ણય કરવો એ આપણા માટે ખૂબ જ જરૂરી બનશે। કન્યા રાશિની વાત કરીએ। પ ઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરીએ તો કન્યા રાશિવાળા જાતકોને કોઈ પણ નાના મોટા રોકાણ કરવા માટે સમય કદાચ થોડો સારો ભગવાને આજે આપ્યો છે, પણ બપોર પછીનો સમય ઉત્તમ નથી, એ થોડું ધ્યાનમાં રાખીને કામકાજ કરજો। મિત્રોનો સહયોગ તમારા રોકાયેલા કાર્યમાં એક ચોક્કસ સારી પ્રગતિ આપશે। નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે આવી શક્યતાઓ પણ દેખાય છે, પણ ગુસ્સા ઉપર, માનસિક ચંચળતા ઉપર જેટલો કાબૂ રાખશો તો જ તમારા કાર્ય સુધરે અને એના દ્વારા સારા ફળની પ્રાપ્તિ થાય। રાશિમંડળમાં તુલા રાશિની વાત કરીએ। ર અને ત અક્ષરવાળા જાતકો, તુલા રાશિના જાતકો, જુઓ તમારો દિવસ આજનો કેવો છે। કોઈ પણ કામકાજ કરી રહ્યા છો, ચાહે નોકરી કરો છો ચાહે ધંધો કરો છો, આજે ઉજ્જવળ તકો મળવાની છે, કારણ કે તમારો દિવસ આજે સારો છે। કોઈ પણ પ્રકારની ઉધારથી સાચવીને કામકાજ કરવું, કારણ કે માણસે ખોવાનો થાય ને પૈસા એ ખોવાનો થાય। લેવડ દેવડમાં થોડી કાળજી રાખીને કામકાજ કરશો તો વધારે સારી સફળતા મળશે। જેટલી મહેનત કરશો એટલું સારું પરિણામ આજે ભગવાન ગણપતિની કૃપાથી તમને પ્રાપ્ત થવાનું છે। વૃશ્ચિક રાશિ। ન અને ય અક્ષરવાળા જાતકો એ વૃશ્ચિક રાશિના જાતકો છે। ઘરમાં કોઈ પણ નવી વસ્તુઓ માટે કદાચ ખર્ચ કરવો પડે આવા યોગ બની રહ્યા છે। આજે ખર્ચનું પ્રમાણ થોડુંક વધશે। નોકરિયાત વર્ગને બઢતીની તકો મળે, મનપસંદ સ્થાનમાં કામ કરવાની એક તકો પ્રાપ્ત થાય તેવા પણ યોગ બની રહ્યા છે। કાયદાકીય રીતે કામકાજ કરવાનું જો આજના દિવસ માટે આવે તો થોડીક સાવધાની, થોડીક સાવચેતી રાખીને કામકાજ કરજો। પરિવાર સાથેના સંબંધોમાં એક ચોક્કસ સારો સુધારો આજના દિવસ માટે જોવા મળે તેવા યોગ પણ આજે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાય છે। ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષરવાળા જાતકો એ ધન રાશિના જાતકો છે। વ્યવસાયની અંદર આવકના નવા રસ્તાઓ મળે આજે। અંગત સમસ્યાઓમાં તકલીફો થોડી રહેવાની શક્યતાઓ દેખાય છે। સંપત્તિને લગતા પ્રશ્ન હશે તો સારું સમાધાન આજે પ્રાપ્ત થશે। નોકરિયાત વર્ગને કામકાજનો થોડો બોજો વધી શકે છે આજના દિવસ માટે, તો સાચવીને કામકાજ પ્રકાર પ્રમાણે કરવું પડશે। મકર રાશિની વાતે કરી જ લઈએ સાથે સાથે જેના અક્ષર ખ અને જ છે। ભાગીદારીવાળા કામકાજની અંદર વૈચારિક મતભેદો સર્જાય તેવા યોગ બની રહ્યા છે। પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતાના પ્રસંગો પણ ઊભા થાય તો સાચવીને કામકાજ કરજો। અભ્યાસ હોય કે નોકરી હોય, કદાચ કોઈ એના અર્થે વિદેશ પ્રવાસનું આયોજન થઈ શકે તેવી સંભાવનાઓ પણ બને છે। લોન કે કરજ કરવું પડે ને તો થોડી સાવધાની રાખજો, કારણ કે આજે કરેલું આવું કરજ કે લોન લાંબા ગાળા સુધી કદાચ પીડા આપે, એના માટે ધ્યાનમાં રાખીને કામકાજ કરવું પડશે। કુંભ રાશિ। ગ અને સ અક્ષરવાળા જાતકો એ કુંભ રાશિના જાતકો છે। પિતા પિતરાઈ સાથેના સંબંધોની અંદર એક સારો સંબંધમાં સુધારો જોવા મળશે આજે। આરોગ્યની બાબતમાં થોડું સાવચેતી રાખવી પડશે। નવા કામકાજમાં તો ભાગીદારીવાળા કામકાજમાં, નવા કામકાજમાં લાભની શક્યતાઓ થોડી સારી દેખાઈ રહી। સંતાનની બાબતમાં કદાચ થોડીક ચિંતા રહે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી।
છેલ્લી રાશિની વાત કરીએ, મીન રાશિ. આર્થિક સ્થિતિમાં એક સારો સુધારો જોવા મળે, રાહત અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. વારસાઈ હોય, કોઈ મિલકતને લગતા પ્રશ્ન હોય તો એક સારો ઉકેલ આવશે. નાના મોટા પ્રવાસના આયોજન પણ થઈ શકે છે. સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય અને કામકાજમાં સુધારો થાય. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ.